નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે અમદાવાદ મુંબઈ વચ્ચે મહત્વપૂર્ણ બુલેટ ટ્રેન માટે જરૂરી રેલ માર્ગનું નિર્માણ કરી રહ્યા છે, જેને પિલર અને ટ્રેક તૈયાર કરીને નદી રસ્તા ઉપર ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે વડોદરા નજીક પસાર થતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર 130 મીટર લંબાઈનો બીજો સ્ટીલ બ્રિજ સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યો છે. આ બ્રિજની કુલ લંબાઈ 232 મીટરની છે, જે પૈકી 130 મીટરના બ્રિજનું એક દિવસમાં જ ઇન્સ્ટોલેશન કરવામાં આવ્યું છે. 18 મીટર ઊંચાઈ અને 14.9 મીટર પહોળાઈનો આ 3000 MT સ્ટીલ બ્રિજ મહારાષ્ટ્રના વર્ધામાં વર્કશોપમાં બનાવવામાં આવ્યો છે અને તેને ઇન્સ્ટોલેશન માટે ટ્રેલર ઉપર લઈ જવામાં આવ્યો છે. 130 मीटर लंबा एक गर्डर जो करीब 3000 टन जिसका वेट था, ये शायद भारत का सबसे बड़ा गर्डर होगा जो हम लोगों ने फैब्रिकेट किया था. ये वर्धा के पास हमारी एक फैक्ट्री जो जैपनीज़ द्वारा अप्रूव की गई थी, जिसमें इंटरनेशनल वेल्डिंग एक्सपर्ट्स कंटिन्यूसली इसकी निगरानी कर रहे थे फैब्रिकेशन के दौरान. वहाँ पर ये फैब्रिकेट किया गया था और वहाँ पर चेक असेंबली कर पूरे गर्डर को असेंबल किया गया. उसके बाद उसमें पेंटिंग की गई, उसका इसको ट्रांसपोर्ट किया गया साइट पर. और यहाँ एक मुंबई से अहमदाबाद ट्रेन के गर्डर में जहाँ पर 320 km पे गाड़ी चलेगी, वहाँ पर एक एक्सप्रेस वे के ऊपर इसको लॉन्च किया गया है. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વડોદરા નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર 130 મીટર લાંબો અને 3000 મેટ્રિક ટન ધરાવતો સૌથી વધુ વજનનો બ્રિજ, એનું ઇન્સ્ટોલેશન માત્ર 24 કલાકમાં કરવામાં આવ્યું.